રાજકોટમાં હિંગળાજનગરમાં ડિમોલેશન હાથ ધરાશે। 8 વર્ષ બાદ મનપાએ નોટિસ પાઠવી છે। મકાન ખાલી કરવા બાબતે મનપાની આ નોટિસ છે। અગાઉ વર્ષ 2018માં નોટિસ પાઠવવામાં આવી હતી। 8 વર્ષ સુધી મનપાએ કોઈ નક્કર કાર્યવાહી ન કરી। 8 વર્ષ બાદ અચાનક મનપા સફાળી જાગી છે। મકાનો છે તેને તોડી પાડવા માટેની નોટિસ આપવામાં આવી છે, ત્યારે જે રહીશો છે એકત્રિત થયા છે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ તમારું? ભોજાભાઈ। ભાઈ, શું મકાન તમારું પાડો, શું વાત છે આખી? હવે એ તો વાત હાલ દાદા, આમાં શું કર્યો? આ તો સરકારનું છે, સરકારના માણસો છે। મારી વાત સાંભળો, કઈ બીજાના કોઈ છે નહીં। હવે નાના માણા અત્યારે ક્યાંય મકાન મળતું નથી। મેં 15 દી દોડવી છે, ક્યાંય મકાન નથી જડતા। શું બિચારા કરે? જો આ વાત છે બાપા। ક્યારે મકાન તોડવાના છે? હવે આ કેટલી તારીખ દીધી? હે 22 તારીખની વાત છે। અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ તમારું? વજુભાઈ। શું સમસ્યા શું છે? સમસ્યામાં સાહેબ એવું છે કે 15 તારીખની અમને 15 તારીખે નોટિસ દઈ ગયા લોકો, 22 તારીખ સુધીનો ટાઈમ આપ્યો, 15 દિનનો ટાઈમ આપ્યો, બરાબર। 15 દિનની અંદર કોઈ ક્યાંય મકાન મળે નહીં, કોઈ ભાડે આપે નહીં, પ્લસ આ બધા નાના માણસો એટલે હિંતેર વર્ષ અહીંયા રહે છે, કાંઈ હતું નહીં, બરાબર। વગડો હતો, આ વાડીઓ હતી તેદના રહે છે। આ બધા મિલી ભગત છે કોર્પોરેટરોની, અધિકારીની, બધાની, નકર આ કોઈ દી ખાલી ન થાય। અને સરકારના નિયમ પ્રમાણે, આપણે કોર્ટના નિયમ પ્રમાણે કે 10 વર્ષથી તમે રહેતા, માલિકી તમને પછી તમે જો માલિક ન સંભાળતો તો એની માલિકી ગણાય, તો અમને એમ આપી દેવું જોઈએ। અમે પૈસા ભરવા તૈયાર છીએ, બરાબર। એને માપી દે તો તમને શું કામ ન માપી દે? અમને માપી દેવું જોઈએ ને। અમે સરકાર નિયમ પ્રમાણે જે જંત્રી ભરવા આવતે ભરવા તૈયાર છીએ, બરાબર। જંત્રી ભરવા પણ અમે તૈયાર છે ને પૈસા। બિલ્ડર પૈસા ભરીને લઈ શકતો તો અમને ભાવ કરતો, અમે જંત્રી ભાવે પૈસા ભરી દઈશું। શું કામ ન આપે? એમ અમને શું કામ? અન્ય લોકો પણ છે। ચોમાસું આવે છે, તમને ઘર ખાલી કરવાનું શું લાગે? અમે આ 70 વર્ષ રહી છીએ, એટલે અમને તાત્કાલિક નોટિસ આપી, અમને અત્યારે કે ખાલી કરો, 15 દીમાં ખાલી કરો। ક્યાં રહેવા જવું? અમારે આશરો જ ક્યાંય નથી રહેવાનો, ક્યાં? અમે અહીંયા જ રહી છીએ। આ નાના મોટા અમારે 3-4 પેઢી મારી થઈ, મારા બાપા, હું, મારા છોકરા, મારા છોકરાના છોકરા, એના છોકરા, એટલા વર્ષ થયા। શું માગણી છે તમારી? અમારે રહેવું છે, માંગણી અહીં જ રહેવું છે। અમને નોટિસ આધારજી આપી, તમે કે લખાયું હોય કે અમારે અહીં રહેવાનું છે। વેરા ભરોસો ભરાય, વેરા ભરવી છે, લાઇટ બિલ ભરે, નળ વેરા, બધું છે અમારી પાસે। શું નથી? બધી વસ્તુ છે। તો આ હતા હિંગળાજનગરના લોકો જે કહી રહ્યા છે કે છેલ્લા 70 વર્ષથી અહીં રહી રહ્યા છીએ, અમારે મકાન વેરા સહિતના બધા બિલો છે, પરંતુ અમને અહીંથી દબાણ દૂર કરવામાં આવે છે। ત્યારે અમારી માંગણી છે કે અમને અહીં જ મકાનો આપવામાં આવે અને અમારું આશ્રય સ્થાન ન છીનવું આવે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।